જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથી મસાલો રોટલો બનાવવાનો છે। તેના માટે ભાજીને મેં સરસ ધોઈને કોરી કરી લીધી છે। એકદમ કોરા કપડાથી મેં એકદમ લૂછી લીધી છે। આપણે પાણીનો ભાગ બિલકુલ ના રહે એ રીતે કોરી કરી લેવાની છે અને એક વાટકી જેટલી આપણે સુધારી લઈશું। એક વાટકી જેટલી મેં એકદમ ઝીણી સુધારી લીધી છે ભાજીને। જો આટલી ઝીણી સુધારવાની છે। તેને એક બાઉલમાં લઈ લઈશું। ભાજી લઈ લીધી છે, એક વાટકી જેટલી લીધી છે। હવે તેમાં આપણે બાજરીનો લોટ લઈશું। એક વાટકી જેટલો બાજરીનો લોટ ચારીને મેં લઈ લીધો છે। તેમાં મસાલા કરવાના છે। 3 થી 4 લીલા મરચાં મેં તીખા લીધા છે, તેને ઝીણા કટ કરી લીધા છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું લઈશું। આપણે લીલા મરચાં તીખા લીધા છે તે પ્રમાણે લાલ મરચું એડ કરવાનું છે। અને આખું જીરું લઈ લઈશું, હિંગ લઈ લઈશું અને 1 ચમચી જેટલો અજમો આપણે હાથમાં લઈને તેને મસળી લઈશું। અજમો લઈ લીધો છે। સરસ પહેલાં મસાલા આપણે લોટ સાથે મિક્સ કરી લઈશું। મસાલા સાથે સરસ મિક્સ કરી લીધા છે લોટને। હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે રોટલા માટેનો ડો બાંધીશું। થોડું થોડું એડ કરીશું। ડો બાંધી દીધો છે। જો હવે આ ડોને થોડો મસળવાનો છે। બાજરીનો લોટ હોય છે એટલે લોટને થોડો મસળવો પડે છે, એટલે હથેળીની મદદથી તેને પ્રેસ કરીને મસળી લેવાનો છે લોટને। આ મસાલો રોટલો તમે હાથેથી ટીપીને પણ બનાવી શકો છો અને ઘડીને પણ બનાવી શકો છો। મસળી લીધો છે। જેટલો મસળશો એટલો તમારો લોટ ચીકણો થશે। હવે લુવા લઈ લઈશું। સરસ લોટ સેટ થઈ ગયો છે, આપણે મસળ્યો છે તે 2 લુવા લઈ લઈશું। તમારે જે સાઈડનો રોટલો ઘડવો હોય તે સાઈડનો લુવો લઈ લેવાનો છે। તમે હાથેથી ટીપીને પણ કરી શકો છો અને હાથેથી ઘડીને પણ કરી શકો છો, પણ આજે આપણે હાથેથી ઘડીને રોટલો બનાવીશું। લુવો લઈ લીધો છે, થોડું પાણી એડ કરી દીધું છે હાથ ઉપર। હવે આ રીતે આંગળી અંગૂઠાની મદદથી આપણે પ્રેસ કરવાનો છે અને રોટલો ઘડવાનો છે। થોડું પાણી લગાવી લઈશું। આવી રીતે હથેળીથી પ્રેસ કરવાનું અને આંગળીથી તેને પહોળો કરવાનો અને આ રીતે આપણે રોટલો ઘડી લઈશું। આંગળીથી પ્રેસ કરવાનું, હથેળીથી આપણે રોટલો ઘડી લીધો છે। જો તમારે જે સાઈડનો કરવો હોય તે સાઈડનો લુવો લીધો હોય તેટલો મીડિયમ રાખવાનો છે। ના બહુ જાડો કે ના બહુ પતલો એવો રોટલો ઘડવાનો છે આપણે। આ રીતે આંગળીની પ્રેસ કરીને રોટલો ઘડી લીધો છે। જો થઈ ગયો છે। હવે તેને આપણે શેકવાનો છે। ક્યાંક ફાળ પડી હોય તો આ રીતે આંગળીની મદદથી તેને પેક કરી દેવાની। રોટલો ઘડાઈ ગયો છે। તેને આપણે શેકવા લઈ લઈશું। તેના માટે લોઢાની તવી લીધી છે મેં, તેના પર ગરમ કરી દીધી છે એકદમ। તેના પર આપણે રોટલો મૂકી દઈશું। આંચ મીડિયમ રાખીશું, જેથી શેકાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું। શેકાઈ ગયો છે, ચેક કરી લઈશું। હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। હવે નીચેની સાઈડ પણ થવા દઈશું। 2 સાઈડ હલકું શેકાય પછી તેલના ટુવા દઈશું તેને।
સાઈડ ચેન્જ કરી લઈશું. જો બે સાઈડ હલકો શેકાઈ ગયો છે. હવે તે આપણે તેલના ટુવા દઈશું. તમે ઘી લેવું તો ઘી પણ લઈ શકો છો. બે સાઈડ થોડા ગોલ્ડન બબલ્સ દેખાઈ રહ્યા છે. હવે તેલ લગાવી લઈશું. થોડું થોડું તેલ લગાવીને બે સાઈડ તેને સરસ શેકી લઈશું. બીજી સાઈડ પર પલટાઈ દીધો છે, તેના પર પણ તેલ લગાવી લઈશું. એકદમ મીડિયમ આંચ ઉપર શેકવાનો છે. હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. જો ગોલ્ડન થઈ ગયું છે. બે સાઈડ પલટાઈને શેકી લીધો છે. મારી ચેનલમાં ભરેલો રોટલો અને વઘારેલો રોટલોની પણ રેસીપી છે. આજે આપણે બાજરીના લોટમાંથી મસાલો રોટલો બનાવ્યો છે. શેકાઈ ગયો છે, સરસ ગોલ્ડન થઈ ગયો છે. જો તાવેતાથી આવતે પ્રેસ કરીને શેકી લેવાનો છે. થઈ ગયું છે, બહાર લઈ લઈશું. બીજો રોટલો પણ મેં ઘડી લીધો છે, તેને આપણે શેકવા માટે તવી પર લઈ લઈશું. તવી ગરમ કરી લીધી છે. ફરીથી એકદમ રોટલો એડ કરી દઈશું. તેને પણ એક સાઈડ શેકાય પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તેને પણ બે સાઈડ તેલના ટુવા દઈને શેકી લેવાનો છે. આ મસાલો રોટલો તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો. અને લસણની ચટણી હોય તો તેમાં પણ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. તેલના ટુવા દઈ દીધા છે. બે સાઈડ સરસ શેકી લીધો છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધો છે. મેથી મસાલો રોટલો એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવો મેથી મસાલો રોટલો બનીને રેડી થઈ ગયો છે. જો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ટેસ્ટી લાગે છે. અને તમે કોઈ પણ ચટણી અને ચા સાથે પણ સરસ લાગે છે. બનીને રેડી થઈ ગયો છે મેથી મસાલો રોટલો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ મેથી મસાલા રોટલાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવો મેથી મસાલો રોટલો બનીને રેડી છે.